નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી કે જ્યાં તમને મળે છે તમારા અંગ્રેજી વિષયને લગતા તમારા દરેકે દરેક પ્રશ્નના ઉત્તર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ડિજિટલ શરૂઆત કરી છે એ ડિજિટલ શરૂઆતના ભાગરૂપે આજે આપણે ધોરણ 11ના યુનિટ નંબર 2 રીડ નંબર 1 કે જેનું નામ છે ઓટોફેબ ટેકનોલોજી એના વિશે વાત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11ના ઘણા બધા વિડીયોઝ બનાવી લીધા છે અને જો તમે એ વિડીયોઝ ન જોયા હોય તો ઉપર આઈ બટન ઉપર એક લિંક આવતી હશે, એના ઉપર ક્લિક કરશો એટલે તમને ઘણા બધા વિડીયોઝ જોવા મળશે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક તમને આપેલી હશે, તો ત્યાં જઈ અને એ વિડીયો જોઈ લેશો. બરોબર છે? તો ચાલો આજે આપણે એક સરસ મજાના નવા વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણા પાઠનું નામ છે ઓટોફેબ ટેકનોલોજી. ઓટોફેબ ટેકનોલોજી, ઓટો એટલે શું? તો કે ઓટો એટલે ઓટોમેટિક અને ફેબ એટલે ફેબ્રિકેશન, જે ઓટોમેટિક જોડાણ કરે છે. ફેબ્રિકેશન એટલે શું? તો કે જોડાણ. જે ઓટોમેટિક જોડાણ કરે છે એવી એક ટેકનોલોજી, એવી એક તકનીક, એના વિશે આજે આપણે વાત કરવાની છે. તમે અહીંયા ફોટો જુઓ, આ જે ફોટો છે ને એ એક્ઝેક્ટલી ઓટોફેબ ટેકનોલોજીને જ દર્શાવે છે કે જે દરેકે દરેક કામ એ રોબોટ કરી શકે. હવે રોબોટ તો ઘણા બધા કામ અત્યારે કરી શકે છે, બરોબર છે? અને રોબોટનું કામ શું છે? તો કે મનુષ્યના કાર્યનો જે બોજ છે એને ઓછો કરવાનો. તમે આજકાલ જોતા હશો, પહેલાના જમાનામાં ઘણા બધા કાર્યો એ માણસ દ્વારા જ કરવામાં આવતા હતા, પરંતુ ધીરે ધીરે સમય બદલાતા એ માણસની જગ્યા કોણે લીધેલી છે? રોબોટે લીધેલી છે. તો આજે આવા જ એક નવી ટેકનોલોજી છે ઓટોફેબ ટેકનોલોજી, જેના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. તો ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ. શરૂઆતમાં આપણને શું કહે છે? તો કે ઇમેજિન યોરસેલ્ફ ઇન અ કાર શોરૂમ. યુ આર નોટ હેપી વિથ એની મોડલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. સૌથી પહેલા તમને ઇમેજિન કરવાનું કહે છે. ઇમેજિન એટલે કે વિચારવું. ઇમેજિન યોરસેલ્ફ ઇન અ કાર શોરૂમ. તમે પોતાની જાતને એમ વિચારો કે તમે એક કારના શોરૂમમાં છે. યુ આર નોટ હેપી વિથ એની મોડલ ઓફ ધ કાર ઇન ધ શોરૂમ. અને તમે જે કારના શોરૂમમાં ગયા છો, યુ આર નોટ હેપી, એમાં તમે અલગ અલગ પ્રકારની કાર જુઓ છો, પરંતુ એ કારમાંથી તમે એક પણ કારને જોઈને ખુશ થતા નથી. એની મોડલ ઓફ ધ કાર એટલે કારના બહુ બધા મોડલ તમે જોયા, પરંતુ તમને એમાંથી એક પણ મોડલ પસંદ આવ્યું નથી. તમને ખ્યાલ છે ને, કાર તો આજકાલ આપણા આખા વિશ્વમાં ઘણી બધી કાર્સ વેચાય છે અને એમાં પણ ભારતની વાત કરીએ તો ભારતમાં સ્પેસિફિકલી તમે એમ કહી શકો કે ઘણી 4-5 એવી કંપની છે જે કે 4-5 કંપનીની કાર તમને જોવા મળશે, બરોબર છે? તમને જે કાર પસંદ છે એ કારના શોરૂમમાં તમે જાઓ છો, તમને બહુ બધા મોડલ જુઓ છો, પરંતુ એમાંથી એક પણ મોડલ પસંદ આવતું નથી. હવે શું થાય છે? નાઉ યુ વર્ક ઓન અ કમ્પ્યુટર એન્ડ ક્રિએટ અ ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. જો એ શું કહે છે? નાઉ યુ વર્ક ઓન અ કમ્પ્યુટર. પછી તમે શું કરો છો? કમ્પ્યુટર ઉપર બેસો છો અને કમ્પ્યુટર પર બેસીને ક્રિએટ એટલે કે બનાવો છો. શું બનાવો છો? યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. જો ડ્રીમ કાર, મારી તો ડ્રીમ કાર આ છે, એવી ડ્રીમ કાર તમે બનાવો છો, એની ડિઝાઇન તમે બનાવો છો, બરોબર? તમને તમારા દિમાગમાં જેવી તમને સરસ મજાની અલગ અલગ પ્રકારની માઇન્ડમાં હોય ને, પેલું પિક્ચર હતું ને ટાર્ઝન ધ વન્ડર કાર, એમાં કેવી સરસ મજાની એ કાર બનાવે છે, બસ એવી કાર તમારા દિમાગમાંથી નીકળેલી એ કારની ડિઝાઇન એ તમે બનાવો છો કોમ્પ્યુટર ઉપર. જો ઓન ધ સ્ક્રીન એટલે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર બનાવો છો. એન્ડ મેજિક, નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. શું કહે છે કે એન્ડ મેજિક, અને પછી એક મેજિક થાય છે. નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. તમે જે કોમ્પ્યુટર ઉપર ડિઝાઇન બનાવી હતી ને, એક્ઝેક્ટલી એ ડિઝાઇનની એક કાર તમને નેક્સ્ટ વીક તમારા ઘરે મળે છે. જો શું લખે છે? ફેબ્રિકેટેડ. ફેબ્રિકેટેડ એટલે રચના કરવી, જોડાણ કરવું. એ સમજાવે છે તમને કે તમે જે સ્ક્રીન ઉપર જે ડિઝાઇન બનાવી ને, એવી જ ડિઝાઇન એની કાર રેડી કરીને તમને આપવામાં આવે છે. કેટલી સરસ મજાની ટેકનોલોજી કહેવાય. આપણને એમ થાય ને, લાવ અત્યારે જ કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર બેસી અને એક સરસ મજાની કાર ડિઝાઇન કરું, બરોબર છે? પણ આ એટલું ઇઝી નથી. સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. અને આ શક્ય છે, આવું જે મેજિક છે એ પોસિબલ છે. કઈ રીતે? થ્રુ અ પ્રોસેસ નોન ઓટોમેટેડ ફેબ્રિકેશન. આ પ્રોસેસ એક સરસ મજાની એવી પ્રોસેસ છે કે જેમાં ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે કોમ્પ્યુટરથી સંચાલિત જે ક્રિયા છે
એ પ્રોસેસ એના ઉપર કરી અને એના ઉપર તમે સરસ મજાની કારને બનાવી શકો છો. આગળ જોઈએ. જો આ કાર જોઈને તમને ખ્યાલ તો આવતો જ હશે કેટલી સરસ મજાની કાર છે. આવી અચાનક તમારા દિમાગમાં આવેલી એવી કોઈ કારની ડિઝાઇન કે જે કાર તમારા દિમાગમાં હોય અને એની સ્ક્રીન ઉપર તમે ડિઝાઇન દોરો અને બીજા દિવસે કે અઠવાડિયા પછી તમને આવી કાર તમને મળે જોવા, કેટલી ખુશી થાય હે ને. આગળ જોઈએ. Automated fabrication or AutoFab is a set of technologies that automate the process for building three-dimensional solid object from raw materials. હવે આપણને આ પ્રોસેસ કઈ રીતે કાર્ય કરે છે એ સમજાવે છે. ઓટોમેટેડ ફેબ્રિકેશન, બરોબર, જે સ્વયં સંચાલિત અથવા કોમ્પ્યુટર દ્વારા જે સંચાલિત છે એ ટેકનોલોજી કઈ રીતે કામ કરે છે એને ટૂંકમાં શું કહે છે? ઓટોફેબ કહે છે. ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજી, એક એવા ટેકનોલોજીનો સેટ છે કે જે ઓટોમેટ ધ પ્રોસેસ, જે પ્રોસેસ છે ને ઓટોમેટિક કરી નાખે છે. શેની? ફોર બિલ્ડિંગ થ્રી ડાયમેન્શનલ એટલે શું? ત્રિપારિમાણિક, જેને આપણે 3D કહીએ ને, અંગ્રેજીમાં એને 3D કહેવાય. એ 3D ટેકનોલોજીની વાત કરે છે. સોલિડ ઓબ્જેક્ટ ફ્રોમ રો મટીરિયલ્સ. એ શું સમજાવે છે કે જે સોલિડ ઓબ્જેક્ટ છે, સોલિડ ઓબ્જેક્ટ, સોલિડ એટલે શું? તો કે ઘન પદાર્થ. એ ઘન પદાર્થ ફ્રોમ રો મટીરિયલ્સ, એટલે રો મટીરિયલ્સ એટલે શું? તો કે રો મટીરિયલ્સ એટલે જે કાચો માલ સામાન છે, એ કાચા માલ સામાનમાંથી એક ઘન પદાર્થ બનાવે છે. એને શેમાં ફેરવે છે? 3 ડાયમેન્શનલ, એટલે કે એને 3D માં ફેરવી નાખે છે. આ પ્રોસેસ આ રીતે કાર્ય કરે છે. This industry uses solidification of polymers, powders and other raw materials guided by design drawn on ordinary computer. હવે તમે છે ને ક્યારેક CNC મશીન જોયા હશે, તમને ખ્યાલ છે? CNC મશીન અને ડિજિટલ પેન, જે એ પણ તમે કદાચ જોઈ હશે. ડિજિટલ પેન, જે પેન દ્વારા તમે એમ ધીરે ધીરે કરીને જે વસ્તુ તમારે બનાવી હોય ને તમે બનાવી શકો. એવી જ CNC મશીન, જેના ઉપર કોમ્પ્યુટર ઉપર એને અલગ અલગ કમાન્ડ આપવામાં આવે અને એનાથી તમે જેવી ડિઝાઇન તમે કોમ્પ્યુટર ઉપર ડ્રો કરી હોય ને એવી તમને ડ્રો કરીને આપે અથવા તો એવી કટ કરીને આપે. એ CNC મશીન છે. તો બસ એ CNC મશીન એ પણ ઓટોફેબ ટેકનોલોજીનો જ એક ભાગ છે. તો અહીંયા એ કઈ રીતે કામ કરે છે? ધીસ ઇન્ડસ્ટ્રી, એટલે કે જે ઓટોફેબ ફેબ્રિકેશન જે છે, ઓટોમેટિક ફેબ્રિકેશન, એ જે ઇન્ડસ્ટ્રી છે એ શું કરે છે? યુઝિસ એટલે ઉપયોગ કરે છે. શેનો? સોલિડિફિકેશન ઓફ પોલિમર. તમે પોલિમરનો ફોટો બાજુમાં જુઓ છે, જો કૃત્રિમ રેસા, આ પોલિમરાઇઝેશન કહેવાય. બધા અલગ અલગ રેસાઓ ભેગા થઈ અને એનું પોલિરાઇઝેશન કરવામાં આવે, બરોબર. તો એ પોલિમર્સ છે, કેટલાક પાવડર છે અને અધર રો મટીરિયલ, એટલે કે બીજા કેટલાક કાચા માલ સામાનને ભેગા કરવામાં આવે છે. એનું સોલિડિફિકેશન કરવામાં આવે છે, એટલે કે એનું મજબૂતીકરણ કરવામાં આવે છે. ક્યારથી? તો કે ગાઇડેડ બાય ડિઝાઇન ડ્રોન ઓન ઓર્ડિનરી કમ્પ્યુટર, એટલે કે તમે જે તમારા કોમ્પ્યુટર ઉપર તમે જેવી ડિઝાઇન બનાવી છે એવી ડિઝાઇન એ ગાઈડ કરે છે ઓટોમેટેડ ફેબ્રિકેશન, જેથી કરીને એ પ્રકારની ડિઝાઇન એ રિયલમાં બનાવી શકે. નાઉ it will be possible for human beings to acquire powers to manipulate the properties of the matter. બહુ મહત્વની વાત કરે છે. એ શું કહે છે? Now it will be possible, હવે એ શક્ય છે. શું શક્ય છે? તો કે human beings to acquire powers to manipulate the properties of a matter. મેટર એટલે કે કોઈક વસ્તુ છે ને, એ વસ્તુની પ્રોપર્ટીઝ તમે બદલી શકો છો. હવે પ્રોપર્ટીઝ બદલવાનો મતલબ શું છે સમજો. જે મનુષ્ય છે એ મનુષ્ય પાસે એક્વાયર એટલે શું? તો કે એવી તાકાત મળી ગઈ છે, પાવર્સ ટુ મેન્યુપ્લેટ. મેન્યુપ્લેટ એટલે બદલી શકવું. શું બદલી શકવું? પ્રોપર્ટીઝ ઓફ ધ મેટર, એટલે કે જે પદાર્થ છે એ પદાર્થની જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટીને બદલવાની ક્ષમતા હવે આપણી પાસે આવી ગઈ છે. કહેવાનો મતલબ એમ છે કે તમે સે ફોર એન એક્ઝામ્પલ લાકડું છે, તો લાકડામાંથી તમે શું બનાવી શકો? જે પણ કંઈક બનાવશો એ શેનું બનશે? લાકડાનું બનશે. લોખંડમાંથી તમે કોઈ પણ વસ્તુ બનાવશો તો એ શેની બનશે? લોખંડની બનશે. બટ અહીંયા આપણને એમ કહે છે કે ઓટોફેબ ટેકનોલોજી પાસે એક એવી તાકાત છે કે જે લોખંડની પ્રોપર્ટીઝ છે ને એને બદલી શકે છે. હવે એ લોખંડમાંથી પણ તમે કોઈક બીજા પ્રકારની વસ્તુ બનાવી શકો છો. લાકડાની વસ્તુ છે, રબરની વસ્તુ છે. આવું પોસિબલ છે?
આ જસ્ટ ઇમેજિન કરો, આ તમે ખાલી વિચારી જ શકો એવી ટેકનોલોજી છે, બરોબર ને? કારણ કે લોખંડમાંથી તમે લોખંડને પીગાળો તો પણ શું બને? લોખંડ જ બને, બરોબર ને? ઘન પદાર્થમાંથી તમે એને પ્રવાહીમાં ફેરવો તો પણ એ રહેવાનું તો લોખંડ જ છે, એનો ગુણધર્મ તો બદલાવાનો નથી, એની પ્રોપર્ટી તો ચેન્જ થવાની નથી, હે ને? પરંતુ અહીંયા આપણને એમ કે છે કે ઓટોફેબ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે એ પ્રોપર્ટી પણ બદલી શકો છો, બરોબર? ચાલો આગળ જોઈએ. AutoFab is now creating opportunities for manufacturers to satisfy the unique needs of customer. જો unique needs of customer. હવે AutoFab technology is now creating, શું ક્રિએટ કરે છે? ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરે છે, તક ક્રિએટ કરે છે મેન્યુફેક્ચરર્સ માટે. મેન્યુફેક્ચરર્સ એટલે કોણ? તો કે ઉત્પાદક. આપણે અત્યારે શરૂઆતમાં જોયું ને કે તમે કારના શોરૂમમાં જાઓ છો, તો એ કારના શોરૂમમાં તમે કાર ખરીદવા ગયા તો એ કારના મેન્યુફેક્ચરર્સ કોણ? તો કે જે તે કંપનીના શોરૂમમાં તમે ગયા છો, એ કંપનીના શોરૂમ એ એના મેન્યુફેક્ચરર્સ કહેવાય, બરોબર ને? તમે મારુતિ સુઝુકીની કાર લેવા જાઓ તો મારુતિ સુઝુકી એ એના મેન્યુફેક્ચરર છે. હુન્ડાઈની કાર લેવા જતા હોય તો એ એના મેન્યુફેક્ચરર્સ કહેવાય, બરોબર ને? ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર. જો આ સમજો, યુનિક નીડ્સ ઓફ કસ્ટમર. યુનિક નીડ્સ એટલે તો કે અજોડ, જેની કોઈ જોડ નથી એવી કેટલાક કસ્ટમરની જરૂરિયાત છે. હવે એવી જરૂરિયાત કેવી હોઈ શકે? તમે કંપનીના શોરૂમમાં જાઓ છો, એ કારના શોરૂમમાં જઈને તમે અલગ અલગ પ્રકારની કાર જુઓ છો, પરંતુ એ અલગ અલગ પ્રકારની કાર એનું મોડેલ કોને બનાવેલું છે? કંપનીએ બનાવેલું છે. તમને એ ગમતું નથી તો હવે તમારી જે જરૂરિયાત છે એ કંઈક અલગ પ્રકારની છે. તમે હાથમાં એક સરસ મજાની ડિઝાઇન લઈને ગયા છો અને કહો છો મને આવા પ્રકારની કાર બનાવીને આપો, તો શું થશે? દરેકે દરેક વ્યક્તિ અલગ અલગ પ્રકારની કાર લઈને જશે, હે ને? એની ડિઝાઇન લઈને જશે તો એ કંપની એ પ્રકારની કાર બનાવીને આપશે, બરોબર ને? તો એ થઈ યુનિક ડિઝાયર અથવા તો યુનિક નીડ એ કસ્ટમરની. આગળ જોઈએ. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇન્ટુ ધ ડિઝાઇન, ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ will lead to unexpected new project. આનાથી શું થશે? તો કે ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇન્ટુ ડિઝાઇન, ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન. આ ત્રણ વસ્તુ સમજો. તમે એ કાગળ ઉપર એ જે ડિઝાઇન લઈને ગયા છો, એ ડિઝાઇન આ જે મેન્યુફેક્ચરર્સ છે એ મેન્યુફેક્ચરર્સ પોતાની પાસે રાખી અને એ પ્રકારની કાર બનાવવાનો પ્રયત્ન કરશે. એટલે કહે છે કે એ જે ડિઝાઇન, તમે જે ડિઝાઇન બનાવી એ, એના પછી કાર બનાવવાનું જે ડેવલપમેન્ટ થાય છે એ, અને એનું જે પ્રોડક્શન બને છે, એ કાર કઈ રીતે બને છે, આ બધામાં તમારી ભાગીદારી રહેશે. પ્રોસેસ વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ. અને એના બાદ જે પ્રોડક્ટ બનીને આવશે એ પ્રોડક્ટ કેવી હશે? અનએક્સપેક્ટેડ હશે. એકદમ નવી જ પ્રકારની કાર, તમારા દિમાગમાં જે કાર હતી ને એ એક્ઝેક્ટલી એ કાર બનીને બહાર આવશે. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર. જો અહીંયા આપણને કહે છે કે જે ઓટોફેબ ટેકનોલોજી છે એ ઓટોફેબ ટેકનોલોજીમાં જે કસ્ટમર છે એ કસ્ટમર શું છે? કો કન્સ્ટ્રક્ટર, એટલે કે જેને આપણે એમ કહી શકીએ કે સહસર્જક છે. કારણ કે અડધી ડિઝાઇન એ તમે બનાવેલી છે, હે ને? ડિઝાઇન તમારી છે અને મેન્યુફેક્ચરિંગ એ કોનું છે? તો કે કંપનીના શોરૂમનું છે. એટલે તમે પણ એમાં જોડાયેલા છો, એટલા માટે તમને પણ શું કહેવામાં આવે છે? સહસર્જક કહેવામાં આવે છે. નાઉ પ્રોડક્ટ લાયબિલિટી, અધર રિસ્ક એન્ડ પેટન્ટ રાઇટ્સ મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર. અત્યાર સુધી કેવું હતું કે જે કંપનીના શોરૂમે જે પ્રકારની મોડલ્સ બનાવેલા હતા, જે તમને પસંદ નહોતા આવ્યા, એ મોડલ્સની હું વાત કરું છું. એ મોડલ્સમાં દરેકે દરેક વસ્તુ એ કોના હાથમાં હતી? તો કે મેન્યુફેક્ચરરના હાથમાંથી. એમને જેવી ડિઝાઇન પસંદ પડી એવી ડિઝાઇન એમને બનાવેલી. પરંતુ હવે ડિઝાઇન તમારી છે, પ્રોડક્શન એ લોકોનું છે. તો શું થશે? નાઉ પ્રોડક્ટ લાયબિલિટી એટલે એ પ્રોડક્ટની જવાબદારી, અધર રિસ્ક બીજા કેટલાક જોખમ, એન્ડ પેટન્ટ રાઇટ ઇજારાનો હક મે બી સેટ વિથ ધ કસ્ટમર. કારણ આ પેટન્ટ રાઇટ છે ને, આ પેટન્ટ રાઇટ કોને કહેવાય? તો કે ડિઝાઇન તમારી છે. હવે તમે તમારી ગાડી લઈને, નવી બનાવેલી તમારી ગાડી લઈ અને તમે માર્કેટમાં જાઓ છો અને લોકોને તમારી ડિઝાઇન બહુ પસંદ પડે છે. પછી શું થશે? તો કે એ ડિઝાઇન જેને જેને પસંદ પડે છે ને એ લોકો એ કંપની પાસે જશે અને કહેશે કે મને આવી ડિઝાઇન બનાવીને આપો. એટલે કંપની વાળા શું કહેશે કે પહેલા એક કામ કરો, જેની ઓરિજિનલ ડિઝાઇન છે ને એની પાસેથી પરમિશન લઈને આવો, કારણ કે એના પેટન્ટ રાઇટ
એનો ઇજારાનો હક, એ ડિઝાઇનનો હક કોની પાસે છે? તમારી પાસે છે. અને એટલા માટે તમારી પાસે આવશે. તમે શું કરશો? હા, હું તને ડિઝાઇન આપવા તૈયાર છું, તમે એક કામ કરો, મને રોયલ્ટી અમાઉન્ટ આપજો, 10% જેટલી રોયલ્ટી અમાઉન્ટ તમે મને આપી દો, પછી તમે એ ગાડી બનાવી શકો છો. કારણ એનું એ જ છે, કારણ કે ડિઝાઇન એ તમારા દિમાગમાંથી નીકળેલી છે, એ કંપનીના દિમાગમાંથી નીકળેલી નથી. કંપનીએ તો ફક્ત એનું પ્રોડક્શન કરીને આપેલું છે, બરોબર ને? તો એ પેટન્ટ રાઇટ છે, એ દરેક વસ્તુ હવે શેર કરવી પડશે. કોની સાથે? તો કે કસ્ટમર સાથે શેર કરવી પડશે. અત્યાર સુધી બધી જે હક હતા એ એમની પાસે હતા, પરંતુ હવે પેટન્ટ તમારી છે, ડિઝાઇન તમારી છે, એટલે એ હક તમારી સાથે એમને જોડવા પડશે. આગળ જોઈએ. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. એ શું છે? શું કહે છે કે જે ઓટોમેટેડ ફેબ્રિકેશન છે એના, એ ટેકનોલોજીના આવવા પછી વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ. ડ્રામેટિક ઇમ્પેક્ટ એટલે શું? તો કે એક આશ્ચર્યજનક અસર ક્યાં છોડશે? એક સોસાયટી ઉપર. સોસાયટી એટલે શું? તો કે એક સમાજ. એ સમાજ ઉપર એક આશ્ચર્યજનક અસર છોડશે. કેમ? કારણ કે હવે માર્કેટમાં નવી વસ્તુ આવશે. અત્યાર સુધી જે પ્રી ડિફાઇન્ડ કરેલી વસ્તુ હતી ને, એનો ઉપયોગ આપણે કરતા હતા. કંપની જે ગાડી બનાવતી હતી ને, એ જ ગાડીનો ઉપયોગ આપણે કરતા હતા. અને અત્યાર સુધી તમે બહાર તમે જુઓ, બરોબર છે, માર્કેટમાં તો તમને એક જ સરખી બહુ બધી ગાડી જોવા મળશે. પરંતુ જો તમે તમારા દિમાગમાંથી કાઢેલી કોઈ ગાડી હશે, એ ગાડી લઈને રોડ ઉપર નીકળો, તો બધાથી કેવી લાગશે? અલગ લાગશે ને? તો દરેકને કંઈક નવું સર્જવાની કુતૂહલતા સર્જશે, બરોબર ને? એટલા માટે કહે છે કે એ સોસાયટી ઉપર એક આશ્ચર્યજનક અસર છોડશે. અને આના પરિણામ સ્વરૂપ તમને બીજી કઈ વસ્તુ મળશે? ઓટોફેબ ટેકનોલોજી એકવાર આવી જશે પછી ત્યારબાદ તમને કેવી વસ્તુઓ મળશે અને કેવા પ્રકારનું વાતાવરણ સર્જાશે, એની આપણને વાત કરે છે. જુઓ, સૌથી પહેલી આપણને વાત શું કરે છે? બેટર પ્રોડક્ટ ક્વોલિટી. એ શું કહે છે કે ઓટોફેબ ટેકનોલોજીના આવવાને લીધે તમને પ્રોડક્ટની ક્વોલિટી કેવી મળશે? બેટર મળશે. એટલે અત્યારે જે પ્રોડક્ટ આપણી પાસે અવેલેબલ છે ને, એ પ્રોડક્ટ કરતા પણ સારી ક્વોલિટીની પ્રોડક્ટ આપણને મળી શકશે. The automated methods of inspection and assembly will improve the quality and durability of product. ઓટોમેટિક કહે છે. એ શું કહે છે? The automated methods of inspection. ઇન્સ્પેક્શન એટલે ચકાસણી કરવી, અને એસેમ્બલી એટલે જોડાણ. અત્યાર સુધી કોઈક વસ્તુ બનાવવા માટે ફક્ત મનુષ્યનો ઉપયોગ થતો હતો, બરોબર ને? હવે એ મનુષ્ય પોતાના દિમાગ મુજબ કામ કરતો હતો, પરંતુ હવે એ કામ એ જો રોબોટ્સને આપી દેવામાં આવે તો શું થાય? તો કે ઓટોમેટિક મેથડ ઓફ ઇન્સ્પેક્શન. એટલે રોબોટ જો ઇન્સ્પેક્શન કરે ને તો શું થાય કે કોઈ પણ જગ્યા ઉપર ભૂલ હોય ને તો એ તરત પકડી શકે. મનુષ્ય છે ને, એ કદાચ કોઈ ભૂલને ગણકારે નહીં, પણ રોબોટ એ ભૂલને જવા દે નહીં, એને તરત પકડી પાડે. તો એ વસ્તુ કે છે કે જો એના દ્વારા ઇન્સ્પેક્શન થશે અથવા તો એનું જોડાણ થશે, તો એનું વિલ ઇમ્પ્રુવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ. એ જે પ્રોડક્ટ છે એની ક્વોલિટી જળવાઈ રહેશે, એટલે કે એની ગુણવત્તામાં વધારો થશે. એની ડ્યુરેબિલિટી એટલે એનું ટકાઉપણું, કેટલો સમય ચાલશે એને આપણે ટકાઉપણું કહીએ, બરોબર ને? તો રોબોટ દ્વારા અથવા ઓટોમેટિક જે પ્રોસેસ દ્વારા જે આ બધી વસ્તુનું એસેમ્બલી અને ઇન્સ્પેક્શન થશે ને, તો એની ક્વોલિટી ઇમ્પ્રુવ થશે અને એની ડ્યુરેબિલિટી ઇમ્પ્રુવ થશે. બીજું શું થશે? વન ઇફેક્ટ ઇઝ ધેટ કાર્સ, ટેલિવિઝન, રેફ્રિજરેટર એક્સેટ્રા વિલ લાસ્ટ મચ લોંગર દેન અર્લિયર મોડલ્સ. પહેલાના જમાનામાં તમને ખબર ને, ટીવી છે, રેફ્રિજરેટર છે, આની જ વાત કરે છે. જો કાર છે, ટેલિવિઝન છે, રેફ્રિજરેટર છે, આ બધી વસ્તુ જેટલા સમય ચાલતી હતી ને એના કરતા લાંબા સમય સુધી ચાલશે. અત્યાર સુધી તમે જો ટેલિવિઝનની વાત કરો ને, તો ટેલિવિઝનમાં, ટીવીમાં તમને વોરંટી છે ને 1 જ વર્ષની મળે, અને ડિસ્પ્લેની વોરંટી 1 જ વર્ષની મળે. એક વખતની વોરંટી પૂરી પછી તમારે ડિસ્પ્લે નખાવી હોય તો એમ જ સમજો કે નવું ટીવી લેવું પડે, કારણ કે જે પૈસાનો ખર્ચ છે ને એ ડિસ્પ્લેનો જ છે. હવે કદાચ મનુષ્ય દ્વારા એ બનાવવામાં આવેલું હોય, બરોબર, અને એમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો શું થાય? તો કે લાંબો સમય ચાલે નહીં. પરંતુ એ જ વસ્તુ જો ઓટોમેટેડ ફેબ્રિકેશનની મદદથી બનાવવામાં આવેલી હોય તો એનું ઇન્સ્પેક્શન છે, બરોબર છે, એની ડ્યુરેબિલિટી છે, એની એસેમ્બલી જે છે એ અલગ રીતે થઈ હશે તો શું થશે? તો કે લાંબો સમય ચાલશે. એટલા માટે કે છે કાર, ટેલિવિઝન, રેફ્રિજરેટર લાસ્ટ મચ લોંગર એટલે શું? તો કે લાંબુ ચાલવું. Therefore there will be decline in need for replacement એટલે બદલવું. અને અહીંયા કે છે there will be decline એટલે શું? તો
તો કે ઘટાડો થશે નીડ ફોર રિપ્લેસમેન્ટ. જો વસ્તુ તમારા ઘરમાં બગડે જ નહીં તો તમે નવી વસ્તુ લેવાના છો? પોસિબલ જ નથી. જ્યાં સુધી આપણા ઘરમાં એ વસ્તુ ચાલે છે તો એને નવી, જ્યાં સુધી તમારી ઈચ્છા નથી નવી મોટી વસ્તુ લેવાની, ત્યાં સુધી તમે એ વસ્તુને લેવાના નથી. તો એ અહીંયા સમજાવે છે કે ઓટોફેબ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જો કોઈક વસ્તુ બનાવવામાં આવેલી હોય ને તો એનું ટકાઉપણું થોડું વધારે હોય. એટલે આપણને જે વસ્તુ આપણા ઘરમાં ઓલરેડી ચાલી રહી છે એને આપણે બદલવાના નથી. બરોબર? ચલો આગળ. મોર રિસાયકલિંગ. બીજી કઈ વસ્તુ થશે? તો કે વધારે પડતું રિસાયકલિંગ થશે. રિસાયકલિંગ એટલે તમને ખબર ને, પુનઃ ઉપયોગમાં લેવાશે. Instead of buying the latest models of a car or throwing away an old toaster, the customer will return their older models and get back new models fabricated from their old stuff. હવે જો તમને એમ થાય, ખરેખર આ ખરેખર સાચી વસ્તુ છે, તમને એમ થાય કે તમારી જૂની ગાડી બગડી ગઈ છે, એના ટાયર ફાટી ગયા છે, એમાં કાટ લાગી ગયો છે, તમે જુઓ ને અહીંયા આવી કઈક ગાડી તમારી પાસે છે. હવે આવી ગાડી આપી અને તમે નવી ગાડી લઈ શકો? તમને એમ થતું હશે ને, સર શું મજાક કરો છો, આવી કઈક પોસિબિલિટી છે? તો કે હા, આવી પોસિબિલિટી છે. હવે એ જમાનો દૂર નથી જ્યારે ભારતમાં પણ ઓટોફેબ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, ત્યારે તમે આવી ગાડી આપી અને એક સરસ મજાની, આગળ મેં તમને બતાવી હતી મારી ડ્રીમ કાર, એવી ડ્રીમ કાર તમે લઈ શકો છો. આ પોસિબલ છે, હે ને? તો એ કહે છે કે ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડલ ઓફ અ કાર, કારનું કોઈક નવું લેટેસ્ટ મોડલ લેવા કરતા, અથવા થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર. જો તમે અહીંયા ટોસ્ટરનો ફોટો જોતો હશો, અને ટોસ્ટર કહેવાય, ખબર ને, પેલી બ્રેડ શેકવાનું જે મશીન આવે એને આપણે ટોસ્ટર કહીએ. તો એ છે, એને ફેંકવા કરતા ધ કસ્ટમર વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડલ. એટલે કસ્ટમર શું કરશે? તો કે આપણી પાસે જે વસ્તુ છે એ વસ્તુ આપણે એમને રિટર્ન કરીશું, એન્ડ ગેટ બેક ન્યૂ મોડલ્સ ફેબ્રિકેટેડ ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ. ઓલ્ડ સ્ટફ એટલે શું? તો કે જે જૂની વસ્તુઓ છે, આવી જે જૂની વસ્તુઓ છે એ જૂની વસ્તુઓને આપીને આપણે એના જ મટીરિયલનો ઉપયોગ કરીને આપણે એક નવી વસ્તુ બનાવી શકીશું, અને એ વસ્તુ આપણે એમની પાસેથી લઈ શકીશું. એટલે એક રીતે જોવા જઈએ તો આપણે પસ્તી આપીએ ને, એ પસ્તીમાંથી આપણે નવી વસ્તુ બનાવી શકીએ, એવી વાત અહીંયા કરે છે. There will be reclining of materials in new ways. જો અહીંયા કહે છે reclining of materials in new ways. તમે આપેલી હોય, તમે કોઈક એમ સમજો, તમે કોઈક લોખંડી વસ્તુ આપેલી છે અને એમાંથી નવી પ્લાસ્ટિકની વસ્તુ લીધી, તો આ પોસિબલ છે ને? કારણ કે આગળ જ આપણને કીધું કે ઓટોફેબ ટેકનોલોજીમાં એવી તાકાત છે કે એ કોઈ પણ મેટર, કોઈ પણ પદાર્થનો જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટીને બદલવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે છે there will be reclining of material in new ways. નવા રસ્તાઓ અપનાવવામાં આવશે જેનાથી એ મટીરિયલને રિસાયકલિંગ કરવામાં આવશે. બરોબર? there will be a great compensation to environment. અને એ કહે છે there will be a great compensation. compensation એટલે શું? તો કે વળતર. એ એન્વાયરમેન્ટ માટે પણ સારું છે, પર્યાવરણ માટે પણ સારું છે. કારણ કે અત્યાર સુધી આપણે શું કરીએ, જે ખરાબ વસ્તુઓ એને ફેંકી જ દઈએ છીએ, એનો આપણે ફરીવાર ક્યારે ઉપયોગ કરતા નથી. પરંતુ જો એકની એક વસ્તુને રિસાયકલ કરવામાં આવશે તો શું થશે? તો કે એ રિસાયકલિંગથી પર્યાવરણનું પણ રક્ષણ થશે. વધારે પડતી વસ્તુ વેસ્ટ નહીં જાય, એને દાટવી નહીં પડે, કાપવી નહીં પડે. બરોબર ને? તો આ રીતની અલગ અલગ પ્રકારની આ જે ટેકનોલોજી છે એમાં તમને એના ફાયદા જોવા મળે છે. આગળ જોઈએ ત્રીજું, ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ. એ શું કે છે? ધ રિટર્ન. રિટર્ન એટલે પાછા ફરવું. કોણ? તો કે વિલેજ ક્રાફ્ટ વર્કર. ક્રાફ્ટ વર્કર કોને કહેવાય? ક્રાફ્ટ વર્કર એટલે જે ચતુર વર્કર્સ છે ને, જેની પાસે ટેલેન્ટ છે, જે કોઈ પણ કાર્ય કરી શકવા માટે સક્ષમ છે, એવા વર્કરની વાત કરે છે. તો કે જ્યારે આવું કાર્ય થશે, ઓટોફેબ ટેકનોલોજી આવશે, તો જે ગામડાના જે ટેલેન્ટેડ લોકો છે એ ટેલેન્ટેડ લોકો એ પોતાનો નવો વ્યવસાય શરૂ કરશે. એટલે કે પોતાની રીતે, પોતાના દમ ઉપર એ નવું કાર્ય કરી શકશે. If mass production loses its economic advantage, huge centralized factories would disappear. શું કે છે? માસ પ્રોડક્શન. માસ પ્રોડક્શન કોને કહેવાય? તો કે કોઈ કંપની હોય, આપણે આગળ ઉદાહરણ લીધું હતું ને ગાડીનું, તો એ શોરૂમમાં તમે જાઓ છો તો એ શોરૂમમાં તમે જે ગાડી જોવો છો ને એનું કંપની માસ પ્રોડક્શન કરે, અને માસ પ્રોડક્શન એ જથ્થાબંધ ઉત્પાદન કરી નાખે અને પછી તમે એ ગાડી ખરીદવા માટે જાઓ છો. એકવાર કંપની ગાડી બનાવી દે પછી તમે ખરીદવા જાઓ ને, બરોબર ને? એટલે કે છે ઇફ માસ પ્રોડક્શન loses its economic advantage. હવે તમને
તમને એ ગાડી પસંદ નથી આવી, એટલે તમે શું કર્યું તો કે તમે તમારા દિમાગમાંથી નીકળેલી જે ડિઝાઇન છે એ તમે એમને ડ્રો કરીને આપી કે મને તમારી ગાડી બનાવેલી નથી જોઈતી, મારી બનાવીને મને આપો. તો ઓબ્વિયસ છે દરેક જણ આ પ્રકારનું કાર્ય કરશે તો શું થશે, એમને બનાવેલી જે ગાડી છે એ તો એવી ને એવી જ પડી રહેશે, એ તો ઓબ્વિયસ છે વેચાવાની જ નથી. હવે એ લોકોએ ઓલરેડી ઉત્પાદન કરી દીધેલું છે, તો હવે એમની ગાડી નહીં વેચાય તો એમને ખોટ જવાની. એટલા માટે કે છે લૂઝ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ. અને કંપની ચલાવવા માટે જો ગાડી નહીં વેચાય તો પૈસા આવશે નહીં, અને પૈસા નહીં આવે તો શું થશે, ધીરે ધીરે એ કંપની બંધ થશે. હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. એ જે સેન્ટ્રલાઇઝડ જે કેન્દ્રીયકૃત કારખાનાઓ છે એ બધા ધીરે ધીરે કેવા થશે, ડિસઅપિયર, એટલે કે ધીરે ધીરે ગાયબ થવા લાગશે. કારણ કે જો એ કંપની પ્રોફિટ જ નહીં કરે તો ઓબ્વિયસ છે નવી ગાડી એ લોકો બનાવી શકવાના નથી. They will be replaced by smaller and community based facilities. હવે જો એ આખું કારખાનું ત્યાંથી ગાયબ થઈ ગયું તો શું થશે, they will be replaced, એ લોકોને કોણ બદલી નાખશે, a smaller and community based facility. એટલે કે નાનામાં નાના અને જે સામાજિક ધોરણ ઉપર કાર્ય કરતા હોય, કમ્યુનિટી બેઝ. કમ્યુનિટી એટલે એક સમાજના લોકો ભેગા મળીને જે કામ કરતા હોય ને એને કમ્યુનિટી કહેવાય. ફેસિલિટી એટલે કે એ શોરૂમની જગ્યા ઉપર હવે નવા નાના નાના કારીગરો આવશે, અને એ કારીગરો પોતાની પાસે જે ટેલેન્ટ છે એ ટેલેન્ટનો ઉપયોગ કરીને કસ્ટમર્સને દરેકે દરેક પ્રકારની ફેસિલિટી આપવાનો પ્રયત્ન કરશે. There will be a continuous decline in the amount of human efforts need to produce material goods. એ શું કહે છે, there will be a continuous decline. decline એટલે શું, તો કે ઘટાડો થવો. in the amount of human effort, મનુષ્ય દ્વારા કરવામાં આવતા જે પ્રયત્નો છે, એફર્ટ્સ છે, એમાં ધીરે ધીરે શું થશે, ડિક્લાઇન, એટલે કે ઓછું થશે. નીડેડ ટુ પ્રોડ્યુસ મટીરિયલ ગુડ. અત્યાર સુધી કોઈક મટીરિયલ બનાવવા માટે મનુષ્ય દ્વારા અથવા તો કોઈ પ્રોડક્ટ બનાવવા માટે એક મનુષ્ય દ્વારા જેટલા એફર્ટ કરવામાં આવતા હતા ને એ બધા એફર્ટ હવે ધીરે ધીરે ઓછા થઈ જશે. કારણ કે એકવાર તમે એને કહી દીધું મશીનને, ઓટોફેબ ટેકનોલોજીને કે આ મુજબનું કાર્ય કરવાનું છે, તો વારે ઘડીએ તમારે એને ઓર્ડર આપવાની જરૂર નહીં પડે. એ પછી એક જ પ્રકારનું કાર્ય તમે જે કીધેલું છે એ જ પ્રકારનું કાર્ય કરશે. બરોબર. Then the customers may be served better by a local owner and operator of a manufacturing shop. તો આવું જો થશે તો શું થશે, then the customers may be served better by a local owner. પછી તમે બહુ દૂર દૂર સુધી વસ્તુ લેવા નહીં જાઓ. હવે દરેકે દરેક વસ્તુ તમને નજીકના તમારા લોકલ ઓનર પાસેથી મળી રહેવાની સંભાવના છે, તો પછી એ દૂર લેવા જવાની જરૂર નથી. એન્ડ ઓપરેટર ઓફ અ મેન્યુફેક્ચરિંગ શોપ, એ કોઈક મેન્યુફેક્ચરિંગ શોપ છે એનો જે ઓપરેટર છે એ જ ઓપરેટર આ બધી વસ્તુ બનાવવા માટે સક્ષમ હોઈ શકે, તો પછી તમારે દૂર સુધી જવાની જરૂર રહેશે નહીં. હે ને, આગળ જોઈએ. Thus, the factories will become decentralized and the naturally talented village craft workers will be back with a bang. એ શું કહે છે? Thus, એટલે કે આના પરિણામ સ્વરૂપ the factories will become decentralized. એ જે ફેક્ટરીઝ હતી ને, મોટી મોટી કંપનીઓ જે હતી ને એ બંધ થઈ જશે. And the naturally talented village craft workers will be back. અને એમાં કામ કરનારા ગામડાના જે ટેલેન્ટેડ લોકો હતા એ ટેલેન્ટેડ લોકો ગામડામાં પાછા ફરશે અને પોતાનું ગામડામાં આવીને પોતાની પાસે જે ટેલેન્ટ છે એ બતાવશે. એ પણ ઓટોફેબ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતે એકલા એ કાર્ય કરવા માટે સક્ષમ બની જશે. આગળ જોઈએ. ચોથી વાત આપણને શું કરે છે, ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ. ઓટોફેબ ટેકનોલોજી આવવાના લીધે નવા મેડિકલ ટ્રીટમેન્ટ કરવામાં આવશે, એટલે કે નવી રીતે મેડિકલની ટ્રીટમેન્ટ કરવામાં આવશે અને નવા મેડિકલ ઇક્વિપમેન્ટ બનાવવામાં આવશે. તમને ખ્યાલ છે ને, મેડિકલ ઇક્વિપમેન્ટ તમે જોયા હશે, ક્યારેક દવાખાનામાં ગયા હોય તો ડોક્ટરના હાથમાં જે બધી વસ્તુ હોય ને એ બધા મેડિકલ ઇક્વિપમેન્ટની વાત કરે છે. Soon the scale of autofab will shrink to nano structure level. શું કહે છે? soon એટલે કે ટૂંક સમયમાં the scale of autofab, જે ઓટોફેબનો જે સ્કેલ છે, પ્રમાણ છે, એ શ્રિંક થઈ જશે. શ્રિંક એટલે શું, તો કે સંકોચાઈ જશે. કઈ રીતે સંકોચાઈ જશે? નેનો સ્ટ્રક્ચર લેવલમાં. એટલે કે હવે ઓટોફેબ ટેકનોલોજી આવવાને લીધે દરેકે દરેક વસ્તુ એકદમ નાની થતી જશે. નેનો સ્ટ્રક્ચર, તમને ખબર ને પેલી ગાડી આવી હતી નેનો, ટાટા નેનો, કેટલી નાની હતી. એનું નામ જ એટલા માટે નેનો રાખેલું હતું કારણ કે ગાડી જ નાની હતી.
બરોબર. તો હવે જે નવા નવા મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બનશે, આપણે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટની તો અહીંયા વાત કરવાની છે, પરંતુ કોઈ પણ એવી કોઈક વસ્તુ એ ઓટોફેબ ટેકનોલોજીના આવવાને લીધે નાની થતી જશે. જે અત્યાર સુધી જે મોટી મોટી વસ્તુઓ બનતી હતી ને એનું પ્રમાણ હવે કેવું થઈ જશે, એકદમ નાનું થઈ જશે. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. જો આ સમજો, આ તમને પરીક્ષામાં ટ્રુ ફોલ્સ માં પણ પૂછાશે. Then the size of a newly manufactured medical instrument will be no bigger than a drug molecule. Drug molecule શું? તો જો તમે અહીંયા જુઓ છો, આ દવા છે હે ને, એ દવામાં જે મોલેક્યુલ્સ છે ને એની આપણને વાત કરે છે. આ જે ડ્રગ મોલેક્યુલ છે ને, આ ડ્રગ મોલેક્યુલની વાત કરે છે કે જો એક વખત એ નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરીને કોઈ પણ નવું એક મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવામાં આવશે તો એ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટની સાઇઝ એ ડ્રગ મોલેક્યુલ કરતા પણ કેવી હશે, નાની હશે. એટલે એક રીતે જોવા જઈએ તો જે નવું ઇન્સ્ટ્રુમેન્ટ બન્યું છે ને એ નવું ઇન્સ્ટ્રુમેન્ટ એ આ ડ્રગ મોલેક્યુલ કરતા પણ નાનું હશે. સમજો, એવા એવા ઇન્સ્ટ્રુમેન્ટ બનશે. અમારા હાથમાં જે પેન છે ને એવું ડોક્ટરના હાથમાં એનું જે સાધન આવે ને એ આના કરતા પણ નાનું હશે. એવા સાધનનો ઉપયોગ કરીને એ હવે ઓપરેશન કરતા થશે. તો જસ્ટ ઇમેજિન કરો કે આવા પ્રકારની વસ્તુ જ્યારે થશે ત્યારે દુનિયા કઈ જગ્યા ઉપર પહોંચશે, હે ને. આગળ જોઈએ. It will be possible to reconstruct ratified tissue and even reversal of mature tissue decay will be done. હવે શું કહે છે સમજો, it will be possible, હવે એ પણ શક્ય બનશે to reconstruct એટલે શું, તો કે પુનઃનિર્માણ કરવું. શેનું પુનઃનિર્માણ કરવું, તો કે રેટિફાઈડ ટિશ્યુ. જે માન્ય સજીવ કોષ છે એ માન્ય સજીવ કોષનું પણ રિકન્સ્ટ્રક્શન હવે પોસિબલ છે. એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર્ડ ટિશ્યુ. મેચ્યોર ટિશ્યુ એટલે શું, તો કે પૂર્ણ વિકસિત જે સજીવ કોષ છે, ડીકે વિલ બી ડન. ડીકે એટલે શું, ડીકે એટલે સડવું, જે કોવાઈ જાય ને એની વાત કરે છે. હવે સિમ્પલ ભાષામાં આને સમજાવું તો હું તમને એમ કહી શકું કે હવે વ્યક્તિ ધીરે ધીરે અમર થવા તરફ આગળ વધી રહ્યો છે, હે ને. એ શું કહે છે કે વ્યક્તિમાં જ્યારે માન્ય સજીવ કોષ, આપણા શરીરમાં કેટલાક સેલ રહેલા છે, હે ને, એ સેલની વાત કરે છે કે એને રીકન્સ્ટ્રક્ટ કરી શકવાની સક્ષમતા ધરાવો છો. આપણે છે ને બર્થડે હોય ને તો બર્થડે ને બહુ ધૂમધામથી ઉજવીએ, ખ્યાલ છે ને. એ બર્થડે હોવાનો મતલબ શું છે, તો કે એ બર્થડે ઉજવવાનો મતલબ છે તમે એક વર્ષ મોટા થયા છો. એક વર્ષ મોટા થયા એનો મતલબ એક વર્ષ વધારે તમે વૃદ્ધ થયા છો. તમારા શરીરમાં જે માન્ય સજીવ કોષ છે એ ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. પરંતુ હવે ઓટોફેબ ટેકનોલોજીનો ઉપયોગ તમે કરશો ને તો ઓટોફેબ ટેકનોલોજીના ઉપયોગને લીધે એ જે શરીરમાં રહેલા જે કોષ છે ને એને તમે રીકન્સ્ટ્રક્ટ કરી શકશો, એટલે કે ફરીવાર એનું નિર્માણ કરી શકશો. બરોબર. હજુ આગળ કે છે એન્ડ ઇવન ધ રિવર્સલ ઓફ મેચ્યોર્ડ ટિશ્યુ ડીકે વિલ બી ડન. જે પૂર્ણ વિકસિત સજીવ કોષ છે, એટલે કે જે વ્યક્તિ એ વધારે પડતો વૃદ્ધ થઈ ગયો છે, એના શરીરમાં રહેલા જે સજીવ કોષ છે ધીરે ધીરે નાશ પામી રહ્યા છે, તો એ શું કરશે, એનું રિવર્સલ, એટલે કે એ જે સડો, એ જે ડીકે છે ને એને અટકાવી શકશે. એટલે કે વ્યક્તિની ઉંમર ત્યાંથી આગળ વધશે નહીં. બરોબર. મારો આ કહેવાનો મતલબ એમ છે કે વ્યક્તિ હંમેશા માટે અમર નહીં થઈ જાય. મેં તમને હમણાં કીધું ને કે આ એક અમર થવાની વાત છે, પરંતુ એ હંમેશા માટે અમર નહીં થાય, પરંતુ થોડા ઘણા લાંબા સમય માટે એ વધારે પડતું પોતાનું જીવન જીવી શકશે. એટલે એ જે સજીવ કોષ છે ને એ સજીવ કોષનો સડો, એટલે કે જે સડવાની પ્રક્રિયા છે ને એને ધીમી કરી દેશે, અટકાવી નહીં શકે. એને શું કરશે, ધીમી કરી દેશે. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ. એ શું કહે છે, ધ એક્સટેન્શન એટલે વધારો. શેનો વધારો, તો કે હ્યુમન લાઈફ સ્પાન, એટલે કે મનુષ્યના જીવનનો જે ગાળો છે, મનુષ્યનું જે જીવન છે એ ધીરે ધીરે લંબાતું જશે, કન્ટિન્યુ થતું જશે, એમાં વધારો થતો જશે. એટલે કે વ્યક્તિ અમર નહીં થાય, પરંતુ અત્યાર સુધી જે 60-70 વર્ષની જે મનુષ્યની એવરેજ એજ છે ને એમાં વધારો લાવીને 80 કે 90 સુધી પહોંચાડી શકાશે. એટલે કે વ્યક્તિ લાંબુ જીવન જીવતો થઈ જશે. આગળ જોઈએ. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રુવ. જે ઓલ્ડ પીપલ છે, જે વૃદ્ધ લોકો છે, એ વૃદ્ધ લોકોની જે જીવન છે, એમનું જે સ્વાસ્થ્ય છે એમાં થોડો સુધારો આવશે. કારણ કે એ લોકો જો ઓટોફેબ ટેકનોલોજીના ઉપયોગથી પોતાના જે માન્ય સજીવ કોષ છે એમાં જો બદલાવ લાવશે તો એ લોકોનું જીવન પણ થોડું
લંબાશે. It is likely that people will gain the ability to painlessly redesign their bodies. અને હવે એ સમય દૂર નથી કે જ્યારે લોકો પેનલેસલી એટલે કોઈ પણ પ્રકારના દર્દ થયા વગર પોતાની જે બોડી છે એ બોડીને શું કરી શકે, રીડિઝાઇન કરી શકશે. અત્યાર સુધી આપણને ખબર ને, એક ઇન્જેક્શન મારવાનું હોય ને તો આ કહેતા ઓ માં બૂમો પાડીએ ને આપણે કે નહીં ઇન્જેક્શન નહીં મારવું. પરંતુ હવે એવા પ્રકારની ટેકનોલોજી આવવાની છે કે જેનાથી તમને ઇન્જેક્શન લાગશે ખરું પણ તમને ખબર પડશે નહીં અને તમે તમારા બોડીને રીશેપ કરી શકો છો. એટલે કે છે ઇટ ઇઝ લાઇકલી ધેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી, લોકો એવી એબિલિટી કેળવી શકશે, મેળવી શકશે કે જેથી કરીને પેનલેસલી એ પોતાના બોડીને રીડિઝાઇન કરી શકશે. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. અને જો ખરેખર આ કમ્બાઇન્ડ ઇફેક્ટ એટલે કે આ બધું આપણી પાસે આવી ગયું ને તો એની જે ઇમ્પેક્ટ છે ને એ ઇમ્પેક્ટ બહુ ડ્રામેટિક હશે. સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. આ એકવાર તમે આવવા દો અને એકવાર જો આ ટેકનોલોજીનો ઉપયોગ ભારતમાં પણ શરૂ થઈ ગયો ને તો એની જે અસર થવાની છે ને એ અસર એ બહુ મોટા પાયે તમને જોવા મળશે. કંઈક અલગ જ પ્રકારની અસર એની જોવા મળશે. આગળ જોઈએ. It is believed that after some years, a small mountain-top community could be self-sufficient with a collection of fabricators and a solar power generator. એ શું કહે છે? It is believed, એવું માનવામાં આવે છે કે after some years, કેટલાક વર્ષો પછી, a small mountain-top community, a small અને mountain-top community. Mountain-top community એટલે શું? તો કે જે દૂરના વિસ્તારમાં રહે છે, જેની પાસે આપણી પાસે કેવી બધી સવલતો છે એવી સવલતોનો અભાવ છે, ત્યાં કોઈ પ્રકારની વસ્તુ એ લોકોને મળતી નથી, એ લોકો પોતે એકલા પોતાનું જીવન ગાળે છે, એવા લોકોની વાત કરે છે માઉન્ટેન ટોપ કોમ્યુનિટી. માઉન્ટેન ટોપ એટલે મેં તમને હમણાં કીધું કે જે એકદમ દૂરના છેડામાં રહેતા હોય એવા લોકો, અથવા તો માઉન્ટેનના ટોપ ઉપર રહેતા એટલે કે બધાથી અલગ થયા ને એવા લોકોની વાત કરે છે. કુડ બી સેલ્ફ સફિશિયન્ટ. એ લોકો પણ શું બની જશે? તો કે આત્મનિર્ભર બની જશે. with a collection of fabricators and a solar power generator. હવે સમજો, એ લોકો પાસે લાઇટ નથી અને એ લોકોને લાઇટની જરૂર છે તો એ લોકો શું કરશે? અત્યાર સુધી એ લોકો પાસે ઇલેક્ટ્રિસિટી પહોંચી જ નથી અને એ ઇલેક્ટ્રિસિટી હવે સરકાર નથી પહોંચાડી શકતી તો એ લોકો જાતે પોતાની ઇલેક્ટ્રિસિટી બનાવવા માટે સંભવ છે. કઈ રીતે? with a collection of fabricators. કેટલા ફેબ્રિકેટર્સ એમને લેવાના છે એન્ડ અ સોલાર પાવર જનરેટર. સોલાર પાવર જનરેટર એ લોકો પોતે બનાવી શકશે અલગ અલગ મટીરિયલમાંથી અને એ મટીરિયલમાંથી એ સોલાર પાવર જનરેટર બનાવી અને પોતાના માટે લાઇટ ક્રિએટ કરી શકશે. હે ને? એઝ ધ મેથડ્સ ઓફ ઓટોફેબ એડવાન્સ એટલે આગળ વધવું, જેમ જેમ ઓટોફેબ ટેકનોલોજીની મેથડ આગળ વધી રહી છે તેમ તેમ ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. જે કાચો માલ સામાન છે એ કાચા માલ સામાનની જે ઉપયોગિતા છે એ ધીરે ધીરે કેવી થઈ ગઈ છે? અનઇમ્પોર્ટન્ટ. એટલે કે કાચો માલ સામાન કોઈ પણ તમે લઈ લો, કોઈ પણ વસ્તુ બનાવવા માટે કોઈ પણ પ્રકારનો કાચો માલ સામાન જોઈએ. એવું જરૂરી નથી કે લોખંડની વસ્તુ બનાવવા માટે હવે લોખંડ જ જોઈએ. એટલે એ જે કાચા માલની જે ઉપયોગિતા છે ને એ હવે કેવી થઈ ગઈ છે? અનઇમ્પોર્ટન્ટ. એનો બહુ ઉપયોગ રહ્યો નથી. બરોબર? કોઈ પણ પ્રકારની વસ્તુ લઈ લો, એમાંથી તમે કોઈ પણ પ્રકારની અલગ વસ્તુ બનાવી શકવા સક્ષમ બનવાના છો. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન will be capable of rearranging molecular structures to generate any object from them. કીધું ને હમણાં સોફિસ્ટિકેટેડ એટલે કેટલા? તો કે આધુનિક ઓટોફેબ મશીન will be capable એટલા બધા સક્ષમ થવાના છે કે ઓફ રીઅરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર. મોલેક્યુલર સ્ટ્રક્ચર મેં તમને આગળ ખબર પેલું બતાવ્યું હતું, એ રેસાવાળું જે સ્ટ્રક્ચર હતું ને, એ કૃત્રિમ રેસાવાળું, પોલિમર્સ વાળું, એવું એક જે સ્ટ્રક્ચર આવે એને આપણે કહીએ મોલેક્યુલર સ્ટ્રક્ચર, પરમાણ્વીય રચના. ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ. એટલે કોઈ પણ પ્રકારની વસ્તુ લઈ લો, લાકડું લઈ લો, એ લાકડામાંથી તમે લોખંડની વસ્તુ બનાવી શકો. લોખંડ લઈ લો, એમાંથી તમે પ્લાસ્ટિકની વસ્તુ બનાવી શકો. પ્લાસ્ટિક લઈ લો, એમાંથી તમે રબરની વસ્તુ બનાવી શકશો. આ બધું શું કે કોના લીધે થશે? તો કે એ જે પ્રોપર્ટીના જે મોલેક્યુલ્સ છે એને રીઅરેન્જ કરશે અને રીઅરેન્જ કરી અને એમાંથી કોઈ પણ વસ્તુ તમે બનાવી શકવા સક્ષમ થશો.
આગળ જોઈએ. Plastic milk jug and last night punctured car tube could be molecularly rearranged to get a new table lamp. જોયું ને, હમણાં જ મેં તમને કીધું કે કોઈ પણ વસ્તુ તમે લઈ શકો છો. અહીંયા આપણને ઉદાહરણ આપે છે પ્લાસ્ટિક મિલ્ક જગ, એટલે કે પ્લાસ્ટિકમાંથી બનાવેલો જે દૂધનો જગ છે એ, એન્ડ લાસ્ટ નાઇટ્સ પંચર્ડ કાર ટ્યુબ, ગઈકાલે રાત્રે જે કારની ટ્યુબ છે એ પંચર થઈ ગયેલી, એને તમે કાઢી લીધેલી છે. કુડ બી મોલેક્યુલરલી રીઅરેન્જ, બંનેને ભેગા કરી અને એમાંથી ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ, તમે એક નવો ટેબલ લેમ્પ બનાવી શકો છો. ટેબલ લેમ્પ જોયો છે ને, આવો આમ કરીને ટેબલ લેમ્પ આવે, આવા ટેબલ લેમ્પની વાત કરે છે. હવે ટેબલ લેમ્પ શેમાંથી બનાવ્યો? તો કે પ્લાસ્ટિકના મિલ્ક જગ અને રબરને ભેગું કરેલું છે. જો અહીંયા કોને ભેગું કરેલું છે? પ્લાસ્ટિક અને રબરને ભેગું કરી અને એક સરસ મજાનો નવો એ લોકોએ લેમ્પ બનાવી લીધેલો છે. આ પોસિબલ છે. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી will perhaps be able to meet all the material desire. Highly improved, અત્યંત આધુનિક જે ઓટોફેબ ટેકનોલોજી છે એ ટેકનોલોજી perhaps be able to meet all our material desire. મટીરિયલ ડિઝાયર કોને કહેવાય? મટીરિયલ ડિઝાયર એટલે કે એક એવી ઈચ્છા કે જે વ્યક્તિ હંમેશા એમ ઈચ્છતો હોય કે મારી પાસે આ હોવું જોઈએ, જે એકચ્યુઅલમાં એની પાસે નથી પરંતુ એની પાસે હોવું જોઈએ, એવી જે ઈચ્છા કરે છે એને આપણે શું કહીએ છીએ? મટીરિયલ ડિઝાયર, જેને આપણે ભૌતિક ઈચ્છાથી નામ આપેલું છે. ભૌતિક ઈચ્છા એટલે તમને એક સરસ મજાનું ઉદાહરણ આપું. જો કે તમે છે ને ઘરમાં 4 લોકો છો અને તમારી સામે 6 કે 7 લોકોનું ફેમિલી છે. હવે તમે તમારી જરૂરિયાત મુજબ એક એવી ગાડી લીધી છે કે જેમાં 4 જણ આરામથી બેસી શકે, બરોબર? એક નાનકડી એવી હેચબેક ગાડી લીધેલી છે, પણ સામેવાળા એક મોટી ગાડી લઈને આવેલા છે કે જેમાં 7 લોકો આરામથી બેસી શકે. હવે તમને એમની ગાડી જોઈને એમ થાય કે આપણા કરતા એમની ગાડી બહુ સરસ છે. કેમ? કારણ કે મોટી છે એટલે તમને વધારે ગમે છે. તમારી જરૂરિયાત નથી, તમારી પાસે જે ગાડી છે એની જરૂરિયાત તમારે છે, તમારી મોટી ગાડીની જરૂરિયાત નથી, છતાં પણ તમને જે ઈચ્છા થાય કે તમારે એમના જેવી ગાડી લેવી છે, ઇટ મીન્સ એને મટીરિયલ ડિઝાયર કહેવાય. જરૂરિયાત ન હોય છતાં પણ જેને ઈચ્છા થાય ને એને મટીરિયલ ડિઝાયર કહેવાય. તો આવી ઓટોફેબ ટેકનોલોજી જ્યારે એડવાન્સ થશે ત્યારે આવી તમારી બધી ભૌતિક ઈચ્છાઓ પૂરી થઈ જશે. એટલે હવે અત્યારથી જ મનમાં વિચારી લીધું કે મારે આવું ઘર જોઈએ, આવી હાઈફાઈ ગાડી જોઈએ, આવા પૈસા જોઈએ, બધું તમે બનાવી લેશો. પણ જસ્ટ ઇમેજિન કરો, આગળ તમને આવશે જ, પણ હું અત્યારે તમને કહું કે તમે એક એવી ગાડી બનાવી કે જે ગાડી કોઈની પાસે નથી, એમ બહુ સરસ મજાની ગાડી છે, પણ શું તમારી પાસે એમાં પેટ્રોલ પુરાવાના પૈસા છે? કારણ કે એવી મોટી ગાડી તમે બનાવશો એટલે એની એવરેજ કેટલી હશે? એકદમ શૂન્ય બરાબર. એને કોઈક 10-50 કિલોમીટર જવું હશે ને તો પણ 500, 1000, 2000 નું પેટ્રોલ જોઈશે. એ છે તમારી પાસે? પહેલા એ જોવું પડે આપણે, હે ને? જોઈએ આગળ. The freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. અને જો આનો સાચો ઉપયોગ કરવામાં આવે ને ઓટોફેબ ટેકનોલોજીનો, તો એ કહે છે ધ ફ્રીડમ એટલે આઝાદી, આ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની આઝાદી, રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ અચીવમેન્ટ એટલે કે જો આ જે સિદ્ધિ તમને મળવાની છે એ સિદ્ધિનું પરિણામ શું આવશે? તો કે વિલ બ્રિંગ અબાઉટ અ ગોલ્ડન એજ ઓફ આર્ટ. ઉદ્યોગ, આર્ટ, કલા, હે ને? કારણ કે જેની પાસે કલા છે ને એ અલગ અલગ પ્રકારની વસ્તુઓ બનાવવા માટે સક્ષમ થશે, તો એનો ગોલ્ડન એજ આવશે. મ્યુઝિકનો ગોલ્ડન એજ આવશે. એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી, અને વિજ્ઞાનમાં નવી નવી શોધ થશે આ ઓટોફેબ ટેકનોલોજીના ઉપયોગથી. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ. જો અહીંયા ખાસ સમજો, બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ, પરંતુ હજુ પ્રશ્ન તો એ જ છે કે શું વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ, શું લોકોને આ પ્રકારની આઝાદી જોઈએ છે? એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ, અને જો એ આઝાદી એમને મળી ગઈ તો શું એ લોકો એમાં આનંદપૂર્વક જીવી શકશે? કહેવાનો મતલબ એ છે, મેં તમને હમણાં કીધું ને કે તમે એ ગાડી તો લઈ લેશો, પરંતુ એ ગાડીમાં પેટ્રોલ પુરાવાના પૈસા મેળવવા માટે તમારે બહુ મહેનત કરવી પડશે.
અને એમાં ને એમાં તમે પોતાનું જીવન, અડધું જીવન તો એમાં ને એમાં કાઢી નાખશો. એ ગાડીમાં પેટ્રોલ પુરાવાના પૈસા કમાવા માટે તમે અડધું જીવન કાઢી નાખશો. તો ખરેખર આપણને આવી આઝાદી ખરેખર જરૂર છે? આવું આપણને અહીંયા પૂછે છે, બરોબર ને? આગળ જોઈએ. In life, it is often found that the greatest satisfaction comes not from getting what one wants, but from working for it. સરસ મજાની આપણને અહીંયા વાત કરે છે કે આપણું જીવન એવું છે કે જે જીવનમાં it is often found that the greatest satisfaction comes not from getting what one wants. Satisfaction, સંતોષ. આપણને કોઈ કાર્ય કરવાનો સંતોષ ક્યારે થાય એ વાત સમજાવે છે કે it is often found that the greatest satisfaction comes not from getting what one wants. તમે જે ઈચ્છો છો એ ઈચ્છા કરવાથી તમને સંતોષ નથી મળતો, બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પરંતુ એની પાછળ કાર્ય કરવાથી તમને સંતોષ મળે. એ સે ફોર એન એક્ઝામ્પલ, આનું પણ તમને ઉદાહરણ આપું કે તમારે એક મોબાઈલ લેવો છે અને એ મોબાઈલ લેવા માટે તમે અત્યારથી નક્કી કરી લીધું છે કે મારે આ પ્રકારનો મોબાઈલ લેવો છે, પરંતુ એ મોબાઈલ જો તમને તમારા મમ્મી પપ્પા બીજા દિવસે આપી દે તો ખુશી થશે? અરે થાય જ ને. જે વસ્તુ જોઈતી હતી વગર કોઈ કામ કરે આપણને મળી ગઈ તો ખુશી થઈ ને. બટ એ ખુશી અને તમે મહેનત કરીને એ મોબાઈલ ખરીદો છો એની જે ખુશી હોય ને એ બંને અલગ હોય. એ જ ગાડી કે જે પપ્પા મમ્મીએ લઈ આપી છે અને એ જ ગાડી કે જે તમે મહેનત કરીને પૈસા કમાઈને પછી લીધેલી છે, એ બંનેની ખુશી અલગ અલગ છે. એ ખુશીની કમ્પેરિઝન કોઈ નથી કરી શકતું. એ આપણને અહીંયા સમજાવે છે કે વ્યક્તિને સંતોષ ક્યારે મળે? ખાલી ઈચ્છા કરવાથી નહીં, એની પાછળ કામ કરીને પછી તમને જે મળે ને એને આપણે સંતોષ કહીએ. The greatest challenge facing humanity as we proceed into the age of automated fabrication is to find a meaningful use of ourselves. જોયું ને, ઓટોફેબ ટેકનોલોજી આવવાને લીધે આપણી લાઈફ એકદમ આસાન તો થઈ જશે, પરંતુ અહીંયા આપણને શું કહે છે? ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ, આપણી સામે સૌથી મોટી ચેલેન્જ એ છે હ્યુમનિટી, એટલે માનવ, જે માનવ છે એની વાત કરે છે. એ હ્યુમનિટીએ શું ચેલેન્જ ફેસ કરવાની છે? તો કે એઝ વી પ્રોસીડ ઇનટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન ઇઝ ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ઓફ અવરસેલ્વ્સ. આપણે પોતાનું જીવન એકદમ મિનિંગફુલ બનાવવાનું છે. એવું નથી કે આપણે જે વસ્તુની જરૂર નથી એ બધી વસ્તુઓ પણ આપણે લઈ લેવાની છે, કારણ કે આપણને ખબર છે કે ઓટોફેબ ટેકનોલોજી આવવાને લીધે દરેક કાર્ય એકદમ આસાન થઈ જવાનું છે. પણ તમારું એકલાનું નથી થવાનું. એ આસાન કાર્ય દરેક માટે થવાનું છે. હવે દરેક વ્યક્તિ આટલું આરામથી જીવી શકશે તો પછી જીવન જીવવાનો કોઈ મતલબ ખરો? એ અહીંયા આપણને સમજાવે છે, બરોબર ને? બસ તો વિદ્યાર્થી મિત્રો, આ તો તમારો યુનિટ ઓટોફેબ ટેકનોલોજી હે ને. જો આ પણ ખુદ કન્ફ્યુઝ છે કે જીવન આપણે કેવી રીતે આગળ જીવવું, બરોબર? ઓકે, તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. અને આવા જ સરસ મજાના ધોરણ 11, 12, 9, 10, 11, 12 દરેક પ્રકારના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીવાર મળીશું એક સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.